રોડ સમારકામ જોઈ શકો છો। પાટણ નગરપાલિકા દ્વારા જે રોડનો ખાડા પડી ગયા હોય છે ને ત્યાં સમારકામ કરવામાં આવી રહ્યું છે। આ સમારકામ થઈ રહ્યું છે, આ જોઈ શકો છો। આ સમારકામ કર્યું છે, આ રીતે રોડનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, બરાબર। રસ્તો પણ ચાલુ છે, એટલે આ જે પ્રજાના જે પૈસા છે ને એનું શું થઈ રહ્યું છે ખબર છે? આ રસ્તા જે પ્રજાના પૈસા જે ટેક્સ ભરે છે ને એનું આ એક જાતનું કહી શકાય કે પાણીમાં પૈસા નહીં પણ રેતમાં પૈસા નાખી રહી છે। આ જુઓ તમે, આ બધી જગ્યાએ આ રીતના થીગડા માર્યા છે। અને આ જુઓ, અહીંયા પહેલાં ગટર કામ કરેલું હતું, ગટર કામના હજુ રોડ, આ રસ્તો હજુ તો સારો નથી। આ માટી છે, આ માટેડો જ છે, આ રોડ પણ માટેડો જ છે, બરાબર। અને આ તમે જોઈ શકો છો, આટલામાં અધૂરું છે। આ કશું કંઈ પણ કર્યા વગર આ જો હવે અહીંયાથી અમને કામકાજ ચાલુ કર્યું છે। હવે કામકાજ કરતાં પહેલાં એટલી તો અંદાજો હોવો જોઈએ કે પહેલાં શું કરી શકાય, પાણી છાંટી શકાય, આ રેતાળો છે એને નીકાળી શકાય, આ રીતનું કામકાજ કરેલું છે। આ છે આપણે ભાટિયાવાડે જવા માટેનો રસ્તો છે, આ જોઈ શકો છો, બરાબર। આ રીતનું આ થીગડું મારેલું છે, અડધો રોડ એવો ને એવો છે, નહીં કોઈ લેવલ આપેલું કે નથી, કોઈ અંદાજો જ નથી, એમ કહેવાનો મતલબ પાટણની પ્રજાને નગરપાલિકા એટલી મૂર્ખ સમજે છે કે આપણે જે કરીએ છીએ ને એ સાચું, બાકી બધું કોઈ લેવા દેવા નહીં એમ। આગળ રોલર પણ ઊભું છે। હવે આ જો રસ્તાનું લેવલ જ નથી, ખાલી ડામર નાખીને જો દબાવવાનો હોય તો હવે આ રોલરનું શું કામ છે બોલો? એટલે આ રીતે પાટણની પ્રજા સાથે એક મજાક થઈ રહી છે। હવે આમાં કોનો દોષ ગણાવો? પ્રજાનો દોષ ગણું, નગરપાલિકાનો તો કહેવાય નહીં, કારણ કે નગરપાલિકા તો બહુ સરસ કામ કરી રહી છે। એટલે પાટણની પ્રજા જે સહન કરી રહી છે ને, હા, આ એનું પરિણામ છે। જો પ્રજા સહન કરતું જ રહેશે તો આજની આ જ પરિસ્થિતિ રહેવાની છે, આમાં કોઈ સારું પરિણામ આવવાનું નથી। ચૂંટણી આવશે ત્યારે ઢંઢેરો પીટશે તમારા નામે।